એમને કંઈક કરવું છે પણ કઈ કારણથી નથી કરી શકતા. આજે એની વાત સાંભળીને 100% એની હિંમત મળશે કે ના આણી કર્યું તો હું કેમ ના કરી શકું. એક સેકન્ડ મારે બાપુ કહેશે કે વિડિયો ના બનાવ્યું તે ઠીક બાબુ. કહેશે યાર. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા નવા વ્લોગમાં. તો આજે મિત્રો અમે જઈ રહ્યા છીએ પાલનપુર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની ઇવેન્ટ છે ત્યાં. તો અમારી આખી ટીમને ઇન્વાઇટ કરી છે. તો અમારી આખી ટીમ અમે જઈ રહ્યા છીએ પાલનપુર. તો હવે અમે જઈશું અહીંથી થરાદ, અને થરાદ અમારી આખી ટીમ ભેગા થઈ અને પછી જઈશું પાલનપુર. તો જોતા રહેજો વિડીયોને એન્ડ સુધી. ચેનલ ઉપર નવા હોય તો કરી લેજો સબસ્ક્રાઈબ, ને વિડીયોને કરી દેજો લાઈક. તો ચલો જઈએ છીએ થરાદ, થરાદથી પછી પાલનપુર. તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ હવે થરાદથી, અને પાલનપુર જવા માટે અમારે જે ઇવેન્ટ છે ત્યાં. તો અમારી ટીમને આખી ઇન્વાઇટ કરી છે ઇવેન્ટમાં. તો અમે અને અમારી પૂરી ટીમ, વિનોદભાઈ છે, લાધવભાઈ છે બહાર, અને કોમેડી મોજુલો અને હિતેશભાઈ, અમે 5 જણા જઈ રહ્યા છે પાલનપુર. તો ચલો હવે પાલનપુર જઈએ અને તમને બતાવીએ. જોતા રહેજો વિડીયોને એન્ડ સુધી. જય માતાજી. તો મિત્રો ડીઝલ આપણે પુરાઈ લીધું છે અને હવે જઈ રહ્યા છે. તો ફાઇનલી મિત્રો અમે જતા હતા પાલનપુર, અને રસ્તામાં વચ્ચે એક હોટલ આવી છે. તો હોટલ ચા પીવાનું રોકાણ. શું કહ્યું વિનોદભાઈ? બસ અમે ચા પીવા ઉભા રહ્યા છીએ. પાલનપુર જવું છે, લેટ બહુ થઈ ગયું છે. તો મિત્રો 4 વાગે અમારા જે ઇવેન્ટ હતી ત્યાં પહોંચવાનો હતો, પણ હવે 4 વાગે હજી અમે ડીસા પહોંચ્યા છીએ. તો હવે અહીંયાથી થોડા દૂર જશું અને પછી પહોંચશું પાલનપુર ઇવેન્ટમાં. તો તે પણ તમને બતાવીશું ત્યાં શું કરવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. તો મિત્રો હોટલ આવી ગયા ચા પીવા માટે. હવે ચા પીધી ભાઈ, તાનસંગ પીધી ખાઈ અને ઉપર છે પાછા પાલનપુર થાય છે. કેવા મોજીલા ભાઈ? હે ચલો હાલા ત્રણદા થાચા ગાડી ભાઈ ભાઈ ત્રણદા તમારો છોકરો નથી, મારા છોકરે નહીં. તો મિત્રો આ છે આપણે જે પાલનપુર ડીસા હાઈવે છે તે રોડ છે. તો ઇવેન્ટમાં અમારું ઇન્ટરવ્યૂ લેશે, અને અમારી આખી મોજીલો ઓફિશિયલ ટીમને ઇન્વાઇટ કરી છે. તો ત્યાં અમે આખી અમારી મોજીલો ઓફિશિયલ ટીમ જઈ રહી છે. આજે મિત્રો ક્યાંય શૂટિંગ નથી, આજે સ્પેશિયલ ટીમને ઇન્વાઇટ કરી છે. તો અમે જઈ રહ્યા છીએ અમારી ઇવેન્ટમાં. નથી બધા. તો મિત્રો અમારું બનાસકાંઠાનું જે ઉપરથી નામ પડ્યું એવી અમારી ધારા, એટલે કે બનાસ નદી. સૈલ્યુટ છે, મારા કોટે કોટે વંદન છે કે જે આ ધરતી ઉપર અમને ભગવાને જન્મ આપ્યો છે. પાલનપુર જ્યાં અમારું લોકેશન હતું ત્યાં ઇવેન્ટમાં. તો તમે સામે જોઈ શકો છો, 2 બાજુ ખેતર છે, મસ્ત લોકેશન છે. તો કેવું લાગ્યું તમને? બહુ જબરદસ્ત લોકેશન તમને એક નંબર મસ્ત. બાકી બૂમ પડાવવાની છે અત્યારે. પોતા ઘરનું લોકેશન નહીં મળ્યું મને એવું લાગે. તો લોકેશન ઉપર સહારા, હવે શું થાય છે આગળ જોઈએ. તો જોતા વિડીયોને એન્ડ સુધી. તો ફાઇનલી મિત્રો આપણે જે લોકેશન હતું ત્યાં પહોંચી ગયા છીએ, અને હવે સામે અમારી ઇવેન્ટ રાખવામાં આવી છે. ગાડી કરી છે બંધ, અને કીધું ના પરમિશન તો સાહેબનું આપણે બધા સ્વાગત કરી દઈએ બનાસકાંઠા ક્રિએટર્સ તરફથી. बुके लाई दिया ना कमलेश. हाँ
નાનો હતો નહીં એકદમ સૌથી પહેલાં તો ગુજરાત ફાસ્ટ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે આ એવો સ્ટેજ પ્રોગ્રામ રાખ્યો અને અમને આટલા સુધી બોલાવે. મારું નામ પ્રજાપતિ સુરેશભાઈ છે અને ગામ મારું પાટણ, લગભગ પાકિસ્તાનથી 30 કિલોમીટર છે, બોર્ડર નજીક. હવે અમે હું અત્યારે 20 વર્ષની ઉંમર છે. અમારી એક કોમેડીની ટીમ છે, અમારે 7 લોકોની અને 7 લોકોની ટીમ 7 લોકોની 5 એમાંથી 5,000 છે. બે આવી શકે નથી આવે. અને સૌથી પહેલાં તો ધીરે ધીરે અમે અમારો ખુદ નાનપણમાં હતા ને ત્યારે વિડીયો બનાવવાનો શોખ, ખબર નહીં કે આટલા કન્ટેન્ટ ક્રિએટર રીતે કે કમાણી થાય કેવું કંઈ, ખાલી બનાવવાનો શોખ. પછી ધીરે ધીરે અમે આવી રીતે ઇન્સ્ટાગ્રામ. હા, પણ એક વાત છે, તમે તમારા સંઘર્ષથી તમે સફળતા કરી એની વાત તમે ચોક્કસ કરજો, જેથી બધા લોકોને હિંમત મળશે. જો અત્યારે આજે દીકરીની વાત કરી છે ને, તો હવે ઘણી બધી એવી દીકરીઓ છે જેમને કંઈક કરવું છે પણ કંઈ કારણથી નથી કરી શકતા. આજે એની વાત સાંભળીને 100% એની હિંમત મળશે કે ના, આણી કર્યું તો હું કેમ ના કરી શકું. અને મીડિયા તરફથી તો મને એટલી બધી ચેલેન્જ આવી, એટલી બધી ઓફર આવી કે જો કે હું પત્રકારમાં પણ ભૂમિકા ભજવી નાખી છે. પત્રકાર તરીકે સમાચારમાં તે વખતે લગભગ સમથિંગ 10 વર્ષ પહેલાં એમાં. અને આમાં પણ ઓફર ઘણી બધી આવી કે તમે પત્રકારમાં ભાઈ આવી. પણ હું જે શું બરોબર શું કીધું, હવે બીજો રસ્તો અપનાવીશ તો પછી હા. હવે મને સાચું કહો, તમે બધા આમની આ સ્ટોરી તમે જાણતા હતા? નથી જાણતા ને એ તો સાહેબ, હવે હું શું, જો કે મારી પત્ની છે, ખરેખર એ મારી પાસે વખાણ કરવા માટે, મારી પત્ની માટે શું બોલવું જ ખબર નહીં પડતી કે એમને સ્ટ્રગલ એટલું બધું સાહેબ કરે. સવારમાં વહેલી જાગે 5 વાગે, એટલે મેં તો કેટલા વાગ્યા, હવે તમને શું ખબર, ભેંસ દુવાની છે પણ દૂધ ભરવા ડેરી બંધ થઈ જાય કે આપણી ફેટી કે ઉઠી જાય કે હું ના ઉઠું તો કે 5 વાગે સાહેબ ખરખરતી ઠંડીમાં એક સેટર છે, 2 માં દીકરી વચ્ચે એક સેટર ઉલે. સવારમાં ઉઠે એટલે મારી પત્ની સેટર પહેરે, એટલે 10 વાગે એટલે મારી છોકરી જોણકી કરીને છે, એ જાગે એટલે એ સેટર એને આપી દે. હું એમ કહું કે ચલાવી લેવાનું, હો ચલાવી લો, એડજસ્ટમેન્ટ કરી લેવાનું. કારણ કે ગરીબી મેં ભીતરથી દેખી લઈને, અત્યારે હું ગરીબી દેખું હાવ ના મજા મને સાદું જીવન ખૂબ ગમે છે, ઘણું સાદું જીવન, એટલે કે ખૂબ સારું. તમારી પત્નીનો સાથે એકાદ વિડીયો કોમેડીનો હોય એવો છે, ગણાય છે, એક નહીં ગણાય. મિત્રોને પણ મેં કીધું આના પહેલા કે હું કોઈ દિવસ એવો દાવો કર્યો નથી અને કરતોય નથી કે હું લખું છું. મને જે ગમે છે સોશિયલ મીડિયામાંથી એ ઉપાડીને હું બોલું છું, અને લોકોને કદાચ એટલા માટે ગમે છે કે મારી વાતને લોકો કનેક્ટ કરે છે. તો પછી એક વિડીયો એ વખતે અમે બનાવેલો અને એ રીલ રાતોરાત વાયરલ થઈ, એટલે સવારે પછી બધાના ફોન આવવા લાગ્યા કે તમારો વિડીયો સ્ટેટસમાં જોયો હતો. અને ઇન્સ્ટાગ્રામ એ વખત આમ એના રસ્તા પર હજુ માંડ આવી રહ્યું હતું, એટલે એવું હતું નહીં કે ભાઈ આ બધું શું એમ મને સુરા વાહ વાહ, ઢેરિયાણા ઢેરિયાણા બાપી વડોદરા હાજી અંદર જવાનું છે. આ ગાડીની અંદર શો છે જોવા માટે. આપણે લાઈનમાં થઈ ગયું. સુરેશ, બનાસકાંઠામાં 7 દિવસ રોકાવાના છે, ત્યારે દરેક વ્યક્તિ સુધી આ સ્ટુડિયો પહોંચે. આમ તો સ્ટુડિયોમાં આપણે જવું પડે, પરંતુ સ્ટુડિયો આપણે ઘરે આવ્યો છે. ચલો બતાવો કેવો બનાવ્યો છે. ગુજરાત કેમેરા લઈ લીધા મોટા મોટા. તમારો આઈફોન ફોટો પડે. બનાસકાંઠામાં 7 દિવસ રોકાવાની છે. અરે આ આમનો લઈ લઈએ. વેરી ચલો, અમારા ફોટોગ્રાફી થઈ રહી છે. કેમ રોલ કેમેરા એક્સ એટલે ટેમ અમારા પાસે
हमें इनके साथ इनके जैसे नहीं हम अलग हैं। भाई हमें इनके साथ मत गिनना, हम अलग हैं, हम एक जैसे नहीं બસ એમને યુટ્યુબ છે કે યુટ્યુબ કોમેડી ક્રિએટર બનાસકાંઠાના જો બનાસકાંઠા એકદમ દેશી બનાસકાંઠા દેશી ગામડિયા ભાષા છે તો પ્લીઝ એમને સબસ્ક્રાઇબ કરો. હું પણ એમની સ્ટોરી નાખી છે મારા ઓડિયન્સને પણ. થેન્ક યુ સો મચ. અને મોટી વાત એ કે આપણે વાળ બહુ કપાઈ દીધા. અરે મને તો ચક્કસ લાગે છે. પહેલા તો જોયેલા છે આ લાઈવ હોટલમાં અમારે જે ઓય ઉભા રહો ને. શું ચંબારી શું કહેતા હતા હે પસે ખાઓ આમ તો દેખો આપણે શામાં આયા આપણે શું લેવા આયા આપણે રંબા જમવા નહીં તો ગુજરાત ફાસ્ટ ન્યૂઝની ઇવેન્ટમાં ગુજરાત ફાસ્ટ લાઈવ બારકાસ્ટ ઇવેન્ટમાં આવ્યા છીએ અમારી ટીમ એટલે કે કોમેડી મજલો ઓફિશિયલ. અને એ હોટલ જુઓ હોટલ હા ગુજરી આવી જાય ભાઈ. તો મિત્રો જુઓ ખાલી આ હોટલ છે હા કાયમી બાજરીનો રોટલો ભૂકા મઠા ગાજા આજ કાચો પનીર. અને તો મિત્રો તમે જોઈ શકો છો આ છે હોટલ અને આ હોટલમાં અમારે ઇવેન્ટ હતી તો ઇવેન્ટથી પૂરી આ હોટલમાં જમી અને પછી જશું ઘરે મંચુરિયન નીકળજો પહેલેથી. આ બધી મોટી મોટી હસ્તીઓ છે તો મિત્રો મસ્ત ખાઈ લીધું છે અને જમી લીધું છે અને જમી અને પછી મસ્ત આઈસ્ક્રીમ આવી છે ખાવા માટે. તમે શું કર્યું? અશોકભાઈ 2 વાટકી મફત લીધા. એક તમારી છે મફતની આઈસ્ક્રીમ ખાધી તને થાય દાડા. એક તમે ખાધી ખરેખર ગુજરાત ફાસ્ટ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ખૂબ જ આઈસ્ક્રીમ ખાવા આલે ના નેક્સ્ટ ફેર રીટેક મારા બાપ ના અહીંયા દે થાળી ભરી ભરી ઓહડ્યું રે બધા ફોટા માં. હવે શું કહેતા હતા? આઈસ્ક્રીમો કેવી રે આઈસ્ક્રીમો ડબલ આઈસ્ક્રીમ ભરાવી છે અને આંગળીયા સાટેલા છે. ચલો તો બાકી હા હા શું બોલું તો આવી મજા આવે છે મિત્રો પછી ખાઈ લો. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી મસ્ત હોટલ છે. આ હોટલમાં અમારે હતી ગુજરાત ફાસ્ટ ન્યૂઝની ઇવેન્ટ. તો ઇવેન્ટ હવે પૂરી કરી અને જમવાનું મસ્ત બનાવ્યું હતું તો જમી લીધું અને હવે પાછા જમી અને અમે જેવે છે પાછા ઘરે. તો ચેનલ ઉપર નવા ચેનલ સબસ્ક્રાઈબ ને વિડીયોને કરી દેજો એક લાઈક. તો આવા નવા બ્લોગ જોવા માટે જોડાઈ રહીજો અમારી ચેનલ ઉપર. તો ચલો હવે જઈએ છીએ પાછા અમારા ઘેર.